હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 10 અને આપડી બને છે ચા. ચામાં હવાર આજે એવું થયું કે હમણાં યતરાજભાઈ નથી એટલે દૂધ લાવવાનું કઈ નક્કી ના હોય. ઓલું તો યતરાજ હોય ને તો રોજનું અમારે 2 લીટર દૂધ જોતું હોય, એટલે યતરાજ કઈક દુકાને ભાગ લેવા જાય અથવા તો મારે જવાનું હોય કઈક લેવા તો હું દૂધ લેતી જાઉં. પણ અત્યારે યતરાજભાઈ નથી એટલે અમારે એટલી બધી દૂધની કઈ જરૂર પડતી ના હોય. તો દૂધ લેવા જવે તે પડ્યું હોય તો નાઈ જવ, એવું બધું થાય. તો કાલ સાંજે છે ને દૂધ આવ થોડુંક જ હતું અને અમે પછી છાયાબેન એમના અહીંયા ગયા હતા, ત્યાંથી ગાર્ડનમાં જ્યાં ત્યાંથી પછી જમવા વહી ગયા ને એવું બધું હતું. એટલે કઈ દૂધ છે કે નહીં ખબર નહોતી. તો હવારમાં મેં જોયું તો હાવ થોડુંક અમથું દૂધ હતું. એટલે હવારમાં ચા બનાવી મેં એકલી ચા પી લીધી હતી. નાસ્તો કરવાનો બાકી હતો તો મેં કીધું જયદીપ જાગશે ને ત્યારે આપણે દૂધ લઈ આવશું, ચા બનાવશું. તો જયદીપ હજી અત્યારે જાગ્યા છે 10 વાગ્યા ત્યારે. એટલે હવે નાઈને એવું કરે ત્યાં સુધી હું છે ચા બનાવી નાખું ને એમને નાસ્તો કરવો છે તો ભાખરી બનાવીશ. અને એમને નાસ્તો નહીં કરવો હોય તો મારે તો ટોસ હોય એટલે બીજું કઈ જોતું ના હોય, હાલે એમ. તો હાલો છે ને નાસ્તો કરી લેવી અને પછી છે ને આ જવું છે ઓલી બેંકમાં જે ફાટલી નોટ એટીએમ માંથી આવી છે ને એ બદલાવા જવું છે. હવે એની શું પ્રોસેસ હોય એવું કઈ મને ખબર નથી કે અહીંયા ફોર્મ ભરવું પડે કે ડાયરેક્ટ તમને એમને દઈ દે. કોઈ દિવસ હું નોટ બદલાવા જઈ નથી, કેમ કે જેવી તેવી થોડી ઘણી ફાટલી ને એવું હોય તો 10 ની નોટ ને 50 ની નોટ ને એવી તો હાલી જતી હોય એટલે કઈ વાંધો ના આવતો હોય. પણ આ 500 ની નોટ છે ને વધારે ફાટલી છે એટલે કોઈ લે નહીં અને ચાહે હાલે નહીં. તો આજ આપણે જવું પડશે બદલાવા. તો છાયાબેન એમને એક બે એવી કઈક નોટ હતી તો એ કહેતા હતા તમે જાઓ તો અમારી લેતા જજો. તો એમની નોટ આપણે હારવાર બદલાવા લેતું જવાનું છે. તો અગાઉ એમને ફોન કરીને કહી દેશું કે તમે ગોતીને રાખજો ને, નીચે આવીને ભરે જો તો અમે લેતા જઈશું એમ. તો હાલો પેલા ચા નાસ્તો કરી લેવી અને પછી જોવી હવે બેંકમાં કેટલા વાગે આવી છીએ. કેમ કે બેંકમાં 1 થી 2 નો લંચ હોય, પછી તો 4 વાગ્યા સુધી ગમે ત્યારે જવી તો હાલે. તો પેલા ચા નાસ્તો કરી લેવી. જો જયદીપ છે ને 2 દિવસ જ્યાં હતા એમના ભાઈબંધના લગ્નમાં, દેહમાં લગ્ન હતા ને તે લગ્નમાં જ્યાં હતા. અને અહીંયા છે ને તલવાર હમળતા હોય ને ત્યારે તલવારને પેલા છે ને લોહી પાવું પડે, નહીતર કોકનું લોહી ચાખે એવું હોય. એટલે જયારે તલવારને લોહી ચખાડવાનું હોય ને ત્યારે ગમે એક જણ તલવારને લોહી ચખાડતા હોય. તો જયદીપ છે ને ચખાડી આયા છે. હા, એને ટ્યુબ લગાવી દીધી એટલે વધારે દેખાણું જ નહીં ઠામકો. હજી નથી દેખાતું આમાં થરફું. જો કેમ કે આ ફોન કવર નો કાચ એવો થઈ જશે કે ખબર નહીં, દેખાતું નથી. એવું લાગે કવર જ ચેન્જ કરવું પડશે એવું હવે મને લાગે. નથી દેખાતું ને? હા તો આ કાચ ઓલો થઈ જાય ને એટલે એવું થાય છે. તો ઈ છે ને જો આંગળીએ ચીરો એમને પાડીને લોહી ચખાડ્યું હોય અને પાછું ઓલા હાથે પડે એટલે એ હાથે વધારે કામ ના કરવાનું હોય આપણે. જમણા હાથે ખાવાનું હોય પછી એવું કઈક હોય તો બળે નહીં. તો હાલો જાવું છે ને નોટ બદલાવ. તો હાલો હવે છે ને અમે અમારી 500 ની નોટ બદલાઈ આવી. છાયાબેન એમના નથી લઈ જવાના એમ કીધું, પછી બદલાઈ આવશું. તો જાવી હવે આપણે હું પ્રોસેસ થાય પછી તમને કહેશું. તમારે કોઈને હોય ને બદલાવી હોય તો, અને કોને કોને પેલા બદલાયેલી છે કોઈ બદલાવી હોય તો કેજો. અમે પહેલી વાર જાવી. તો અમે જે 500 ની નોટ બદલાવા જ્યાં હતા એનું એમ કીધું કે પરમ દિવસે બદલાઈ જજો. હવે આજ હું વાંધો હોય ખબર નહીં, પરમ દિવસે હું હોય એ ખબર નહીં, પણ એમ કીધું પરમ દિવસે આવજો. એટલે પાછું પરમ દિવસે એ નોટ લઈ અને આપણે જવાનું છે. અને જયદીપ ને જવાનું છે 2 વાગે ઓફિસે. તો અત્યારે છે ને આપણે એમને દાળ ભાત ખાવા છે તો એ કે મને દાળ ભાત બનાવી દે અને તારે જે શાક રોટલી ખાવું હોય એ બનાવી નાખ, પણ મને દાળ ભાત બનાવી દે. એટલે છે ને જો આપણે અહીંયા ભાત મૂકી દીધા છે અને અહીંયા દાળ બફાઈ જશે. અને મારી હાટું આટલો ભીંડો છે તો શાક બનાવી નાખવું અને લોટ બાંધી દઉં. એટલે ભીંડાનું શાક રોટલી દાળ ભાત આપણે બનાવી નાખવી. તો પેલા હું લોટ બાંધું અને પછી આપણે ભીંડો સુધારવા બેસી. જયદીપને ભૂખ લાગી છે એટલે એવું લાગશે પેલા એમને દાળ વઘાર દઈશું. દીપે જો એમના દાળ ભાત ખાઈ લીધા છે અને હું મારું શાક રોટલી ખાવા બેસી જઈશું. રોટલી છે, શાક છે, છાશ છે, જીરું મીઠું છે અને બીજી રોટલી છે, જોશે તો લેશું. અને થોડા ભૂંગળા તળ્યા હતા. તો હાલો હવે જમી લઈશું. તો અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને જયદીપ જ્યાં છે જીને ચવાણું પેંડા દેવાના બાકી હતા એને ચવાણું પેંડા દેવા જ્યાં છે. કેમ કે મેં 2-3 દિવસથી બધું ભરીને મૂક્યું હતું. એટલે પેંડા ફ્રીજમાં રહેવા દીધા હતા પણ ચવાણું બધાનું અલગ અલગ ભરીને મૂક્યું હતું. મેં કીધું જયદીપ આવશે ને પછી દઈ આવશે.
તો એ દેવા ગયા છે અને એક જણને મારે દેવાનું હતું એ મેં દઈ દીધું છે અને તોય હજી 2 જણ બાકી રહી ગયા છે કેમ કે એક દેહમાં ગયા છે અને એકનું ઘર થોડુંક દૂર છે એટલે પછી કઈ જ્યાં નતા મેં કીધું હવે આવતા જતા પછી દઈ દેશું પણ હવે તો પૂરું થઈ ચવાણું પૂરું થઈ ગયું છે અને પેંડાય પૂરા થઈ ગયા છે ફરીને આપણે લાવીને એમને દેવાનું છે 2 જણા બાકી રહી ગયા છે તો એ દેવા ગયા છે હું નીચે જઈ હતી તો જો હું કેરી લઈ આવી છું અત્યારે હું 1 કિલો કેરી ખાલી લાવીશું કાલ હું જઈ હતી ને તો પેટી હતી જોઈ હતી મેં પણ મેં જયદીપ હશે ત્યાં લઈ જશું કેમ કે ત્યાંથી લાવવામાં તો ઠીક પણ 4 માળ ઉપર ચડાવવાના થાય તો થોડુંક કેવ આવે અને એટલે જ મેં કીધું જયદીપ આવશે ને ત્યાં લઈ જશું તો અત્યારે હું કિલો કેરી લઈ આવીશું ને અમારે છે ને અહીંયા કિલો કેરીનો ભાવ 150 રૂપિયા 160 રૂપિયા 180 રૂપિયા એ રીતના અલગ અલગ છે તમારા ગામ સિટી કે એરિયામાં શું ભાવ છે કેરીનો પાકી જરા કેજો અને અત્યારે કેરીની સિઝનમાં ઘણા દાબો નાખતા હશે કેરીનો અને ઘણાનો દાબો હું એ ખબર નહીં હોય તો અમે તો કોઈ દિવસ છે ને કેરીનો દાબો નથી નાખતા કેમ કે અમારે છે ને તરત જ ખાવી હોય એટલે અમે પાકી કેરી હોય ને એ તે પેટી લઈ આવી અને ખાવી બાકી દાબામાં તો પાકે ત્યાં સુધી વાઈટ જોઈને બેસવાનું હોય કે જયારે પાકે તાર ખાવી એમ હોય તો અમે કોઈ દિવસ દાબો નથી નાખતા પાકી કેરીની તે પેટી લાવી છે અને કાલે હતી તેમાં લાવી હતી પણ મેં કીધું આમ ઘણી દૂર હતી તો મારે પાસે હાલીને આવવાનું હોય તો હાલીને લઈને આવું 10 કિલો બસ પાછી 4 માળ ચડાવી થોડુંક અઘરું થઈ જાય એટલે મેં કીધું જયદીપ હશે ને તો લઈ જઈશું અને ઈ પાકી કેરીનો તે 1200-1500 એ રીતના ભાવ હોય છે અને મને છે ને બધી કેરીના નામ આવડતા નથી કે હું હરખી કેરીઓને આમ રાજાપુરીને ને કેસરને બેને ઓળખું બીજી બધી જે અલગ અલગ નામ આવતા હોય છે એ કેરીઓને હું ઓળખતી નથી ખાલી કેરી ખાવાની ખબર પડે છે તો અને હમણાં છે ને આ બધું કામ હોય એમાં વ્લોગ બને છે નથી બનતું એવું થાય છે તો પછી આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવશું કેમ કે આમાં એવું થાય પછી એક દિવસ જો થોડોક અમથો 4-5 મિનિટનો બન્યો હોય તો એમ થાય 4-5 મિનિટ હાટું હું વિડીયો નાખવો હોય એટલે ના નાખતા હોય અને કા કામમાં વિડીયો બનાવવાનો રહી ગયો હોય કા બહાર છે કોકની હારે જ્યાં હોય તો અહીંયા વિડીયો બને એવો ના હોય તો રહી ગયો હોય એવું બધું થતું હોય તો અત્યારે જો આપણે કેરી લઈ આવ્યા છીએ જયદીપ આવશે પછી ખાશું અને અત્યારે તો મસ્ત મજાનો પવન આવે છે નહીતર પવન ના હોય અને નકરો બફારો થતો હોય તો અત્યારે તો મસ્ત પવન આવે છે તો જયદીપ બધાને પેંડા અને ચવાણું દઈને આવતા રહ્યા પછી આપણે જે કેરી લાયા હતા ને એ જો થઈ જશે પૂરી કિલો કેરી લાયા હતા એ અત્યારે થઈ ગયા અને કેરી છે ને આમ જેવી જોઈને એવી ગળી નહોતી આમ થોડી ખાટી ને એવી બધી હતી પણ પૂરી થઈ ગઈ કેમ કે કેરી જયદીપ ને એટલી ભાવે અને મને એટલી ભાવે અને મને છે ને બધા ફ્રૂટમાં સૌથી વધારે કઈ ભાવતું હોય તો એક પાઇનેપલ અને કેરી અને યતરાજ ને તે છે ને એક પાઇનેપલ કેરી અને કેળા આ 3 ફ્રૂટ એને વધારે ભાવે પછી દાડમ ને એવું બધું ખાય પણ આમ મીડિયમ થોડું બાકી આ 3 વસ્તુ એને વધારે ભાવે અને જયદીપ ને તો કેરી જ વધારે ભાવે બધા ફ્રૂટ કરતા તો તમને બધાને કેરી વધારે ભાવે કે બીજા કઈ ફ્રૂટ ભાવે જે ભાવતું હોય કોમેન્ટ કરી દેજો તો હાલો હવે છે ને વિડીયોનો એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય